બોટાદ જિલ્લામાં આયુષ્યમાન યોજનામાં નવા કાર્ડ કાઢવામાં દર્દીઓને હાલાકી પડતી હોવાનું જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને પત્ર લખીને મુખ્યપ્રધાનને જણાવ્યું છે। બોટાદ જિલ્લામાં આયુષ્યમાન યોજનામાં નવા કાર્ડ કઢાવવા માટે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંજૂરી મેળવવા છતાં પણ નહીં મળવાને પગલે હેરાન પરેશાન છે। ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને હાલાકી દૂર થાય તેવી માંગ કરી છે। મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ, બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન છે। આયુષ્યમાન કાર્ડમાં અપલોડ થવામાં વિલંબ થાય છે અને વિલંબ થવાનું કારણ એક જ છે કે અમદાવાદની અંદર જે રીતે પકડાણી હતી હોસ્પિટલની અંદર, એના કારણે એજન્સી બદલાણી છે। એજન્સી બદલાવાના કારણે અપલોડ થવામાં વાર લાગે છે। તો મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે, તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરાને પત્ર લખ્યો છે, ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીને પત્ર લખ્યો છે, તેમજ અમારા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારને પણ પત્ર લખ્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે જેમ બને વેળાસર આ સુધારો થાય અને ગરીબ માણસોને કામ થાય, એના માટે મેં પત્ર લખ્યો।